નમસ્તે, હું સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી સાયબર ક્રાઇમ અવેરનેસ સિરીઝનો પાર્ટ 5 રજૂ કરું છું. ટોપિક 12 ફેક વિઝા એજન્સી સંબંધિત ફ્રોડ. વિઝા એજન્સીઓ સાથે સંબંધિત ફ્રોડ એવા કૌભાંડો છે કે જ્યાં બનાવટી એજન્સીઓ અરજદારોને કાયદેસર વિઝા સેવા પ્રદાતા તરીકે પોતાને રજૂ કરે છે અને નાણાં અથવા વ્યક્તિગત માહિતી ચોરી કરવાનો પ્રયત્ન કરે છે. આ એજન્સીઓ ઝડપી પ્રક્રિયા અથવા બાંયધરીકૃત વિઝા મંજૂરીનું ખોટું વચન પણ આપે છે, પરંતુ આવી ફેક એજન્સીઓ દ્વારા વિઝા સંદર્ભે કોઈ કાર્ય પાર પાડતું નથી. પીડિતોને આ પ્રકારની છેતરપિંડીથી નાણાકીય નુકસાન અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચેતવણી ચિહ્નો તો સંપૂર્ણ ચૂકવણી માટેના આગ્રહ, કાયદેસર તથ્યોનો અભાવ, ઝડપી વિઝા મંજૂરીનું ચયન, ઝડપી નિર્ણય માટે દબાણ. સામાન્ય રીતે મળતા કૌભાંડો: અપકન્ટ પેમેન્ટ સ્ટેમ્પ્સ, બાંયધરીકૃત વિઝા મંજૂરીઓ, નકલી નોકરીઓ, ફિશિંગ, બનાવટી દસ્તાવેજો. બચવાના ઉપાય તો એજન્સીની સત્તાવાર ચકાસો, દૂતાવાસ અથવા અધિકૃત કેન્દ્રો સાથે સીધો સંપર્ક કરો, વિઝાની બાંયધરી આપનારી કંપનીઓથી દૂર રહો, સુરક્ષિત ચૂકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરો. અપકન્ટ પેમેન્ટ સ્ટેમ્પ્સ વિશે: નકલી એજન્સીઓ વિઝાની સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં મોટી ફી વસૂલ કરે છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. બાંયધરીયુક્ત વિઝા મંજૂરીઓ, નકલી નોકરીઓ. ટોપિક 13 ઓટીપી અથવા તો પિન નંબર મેળવી થતા ફ્રોડ. નાગરિકોને ફોન દ્વારા બેંક મેનેજર કે બેંક કર્મચારી તરીકેની ઓળખ આપી કેવાયસી અપડેટ કરવા, ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે, ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરવા માટે, બેંક એકાઉન્ટ બંધ થઈ જશે તેવા અલગ રીતે લાલચ, ભય કે ખોટી માહિતી આપીને વિશ્વાસ કેળવીને નાગરિકોને ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ સંબંધી માહિતી અને ઓટીપી અથવા તો પિન નંબર મેળવી અથવા તો એની ડેસ્ક પીક સપોર્ટ, ટીમ વ્યુઅર જેવી એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરવામાં આવે છે. બચવા માટેની ટિપ્સ તો કેવાયસી માટે હંમેશા રૂબરૂ જઈને અપડેટ કરાવો. કોઈને પણ ઓટીપી અથવા તો પિન નંબર ક્યારેય આપશો નહીં. અજાણ્યા લોકો દ્વારા મોકલેલ લિંક પર ક્લિક ના કરો. અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં. નેક્સ્ટ ટોપિક નંબર 14 ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન્સ ફ્રોડ. જ્યારે જરૂરિયાતમંદ લોકો ઓનલાઈન લોન માટે સર્ચ કરે છે ત્યારે ઘણી બોગસ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન્સ મળી આવે છે. આ એપ્સ ઓછા દસ્તાવેજો પર નાની રકમની લોન આપવાનું વચન આપે છે. ડાઉનલોડ કરતા સમયે તે તમારા મોબાઈલની ગેલેરી, ફાઇલો અને કોન્ટેક્ટ લિસ્ટને એક્સેસ કરવાની પરમિશન માંગે છે. પરમિશન આપતા જ તમારો ડેટા તેમના કબજામાં થઈ જાય છે. ત્યારબાદ તેઓ રકમ વ્યાજ સાથે ટૂંકા સમયમાં ભરવા દબાણ કરે છે. જો ચૂકવણી નહીં થાય તો તમારો માફ કરેલ અથવા અશ્લીલ ફોટા કોન્ટેક્ટમાં મોકલીને તમને પરેશાની ઊભી કરી શકે છે. બચવા માટેની ટિપ્સ તો માત્ર આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેવી જ લોન એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી. એપ્લિકેશન્સ ડાઉનલોડ કરતી વખતે કોન્ટેક્ટ અને ફોટો ગેલેરી જેવા પ્રાઇવેસીના ડેટાનો એક્સેસ આપતી પરમિશન અનેબલ ન કરવી. ક્યારેય પણ તમારી વ્યક્તિગત અથવા આર્થિક માહિતી શેર ન કરવી જોઈએ. ટોપિક 15 ઇલેક્ટ્રિસિટી બિલ ફ્રોડ. ગુનેગારો દ્વારા મેસેજ કે કોલ મારફતે એવું જણાવવામાં આવે છે કે તમારું વીજ બિલ અપડેટ થયેલું નથી અને જો તમે તરત જ પગલાં નહીં લો તો અમુક કલાકો પછી તમારી વીજળી કનેક્શન કાપી નાખવામાં આવે છે. આ સાથે ભોગ બનનારને ઇલેક્ટ્રિસિટી ઓફિસરનો ફેક નંબર પણ આપવામાં આવે છે જેમાં સંપર્ક કરવા કહેવામાં આવે છે. ભયમાં આવીને જો લોકો આ નંબર પર ફોન કરે તો બિલ ભરવાના બહાને તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરવામાં આવે છે. બચવા માટેની ટિપ્સ તો કોઈ શંકાસ્પદ મેસેજનો ક્યારેય પ્રતિભાવ આપશો નહીં. બિલ સંબંધિત મેસેજની સત્યતા તપાસવા માટે ઇલેક્ટ્રિક કંપનીની સત્તાવાર ઓફિસની મુલાકાત લો. ઉતાવળમાં ક્યારેય રકમ ચૂકવશો નહીં. પહેલાં સત્યાપિત કરો. શંકાસ્પદ લિંક અથવા મેસેજમાં ક્લિક કર્યા વિના સત્તાવાર ગ્રાહક સેવા સાથે સંપર્ક કરો. નેક્સ્ટ પાર્ટ ઇન નેક્સ્ટ વિડીયો. આભાર.